કે હાલની તારીખમાં ખેડૂતો માટે સૌથી સસ્તું અને સૌથી સારું ટ્રેક્ટર અને આપણે જે વાત કરીએ લોખંડનો બળદ એ આ. નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે આવ્યા છીએ વડોદરા ખાતે, અને વડોદરા ખાતે જે મહિન્દ્રા કંપની છે તેનો ટ્રેક્ટરનો જે એક્ઝિબિશન છે તેઓ આવે છે. તેઓ નાના ટ્રેક્ટરથી લઈ અને મોટા ટ્રેક્ટરો સુધીનું અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો જેની કિંમતની વાત કરીએ તો 2,49,000 થી 15 લાખ સુધીનું ટ્રેક્ટર અહીંયા તમને મળી જશે, અને કોઈ પણ ટ્રેક્ટર ઉપર તમને સબસિડી મળી રહી છે. અને ટ્રેક્ટરની અંદર હાલ અત્યારે નવી ટેકનોલોજી આવી છે જે નાના ખેડૂતો લઈ અને મોટા ખેડૂતો ઉપયોગ કરી શકે છે. અને મહિન્દ્રા સાહેબનું એક વિઝન હતું કે ટ્રેક્ટર એ ખેડૂતનું સપનું નહીં પણ ખેડૂતનો હક છે. એ માટે તેમને દરેક ખેડૂતો માટે વિચાર કર્યો છે. દરેક ખેડૂતો માટે નાના ખેડૂતો લઈ અને મોટા ખેડૂતો વાપરી શકે તેવા નવા નવા ટ્રેક્ટરો બહાર પાડ્યા છે. અને આપણા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં બહુ ઓછી જમીન હોય છે, ખેડૂતો પાસે હોય છે કોઈની જોડે 2-5 વીઘા, એમને મોટું ટ્રેક્ટર પરવરી શકતું નથી. તો નાનું ટ્રેક્ટર એમના માટે કેવું છે અને કયું છે અને તેનું શું વિશેષતા છે તેનું આપણે વિગતે સર જોડેથી માહિતી લઈશું. એક એવું ટ્રેક્ટર મહિન્દ્રાએ બહાર પાડ્યું છે કે જે લોખંડનું બળદ કહેવાય છે. તો એના વિશે સર આપણને વિગતવાર સમજાવશે. નમસ્કાર, મારું નામ નિકેતન અને હું મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર માર્કેટિંગ ડિવિઝનમાં છું. હવે વિજયભાઈ, આપે જે રીતે વાત કરી કે તમારા ત્યાં આગળ નાના ખેડૂતો ઘણા મોટી સંખ્યામાં છે, બહોળી સંખ્યામાં, અને આપે એ બી કીધું કે તમારે જો ટ્રેક્ટર વસાવવું હોય તો મહિન્દ્રાએ એક નાના ટ્રેક્ટરમાં ઘણા બધા એક સૌથી સારું ટ્રેક્ટર આપેલું છે. હવે વાત કરીએ તો નાના ટ્રેક્ટરની અંદર હું તમને મોટી મોટી માહિતી આપી દઉં. કંપની પાસે અત્યારે 3 સિરીઝ છે. આ તમે જોવો જીવો 215 યુવરાજ જે સિંગલ સિલિન્ડરમાં છે 15 HP. એનાથી ઉપર તમે જાઓ તો આ જે તમે જોઈ રહ્યા છો આ જીવો કે જે ડબલ સિલિન્ડરમાં આવે છે, આની અંદર 20 HP બરાબર, અને એનાથી બીજું 24 HP નું ટ્રેક્ટર આવે છે, 24 થી 25 HP ની અંદર. ત્યાર પછી 3 પિસ્ટનના બી ટ્રેક્ટર આવે છે મિનીની અંદર. પણ આપણે વાત મિનીની કરીએ તો આ જે પર્ટિક્યુલર ટ્રેક્ટર છે કે હાલની તારીખમાં ખેડૂતો માટે સૌથી સસ્તું અને સૌથી સારું ટ્રેક્ટર અને આપણે જે વાત કરીએ લોખંડનો બળદ એ આ. બરાબર. કેવી રીતના કે ધારો કે જે ખેડૂત છે આપણે એને 2 વર્ગમાં વેચી દઈએ. એક તો નાના ખેડૂતો કે જેની પાસે પોતાની જમીન ઓછી છે અને પોતાનું અવેરવું છે, એક એ. બીજા એવા કે જેની પાસે ટ્રેક્ટર મોટું છે પણ છતાંય તમે એની ઘેર જશો ને તમે પૂછશો ને કે બળદ કેમ રાખ્યા, તો કે સાહેબ બધી જગ્યાએ થોડું ટ્રેક્ટર જાય, અમારે તો અંતરખેડ કરવી હોય તો બળદનો ઉપયોગ કરવો જ પડે. તો કંપનીએ એ વિઝન ધ્યાનમાં રાખ્યું અને ડિઝાઇન ડેવલપ કરી છે. આ ટ્રેક્ટરની મોટી મોટી ખાસિયત 15 HP નું ટ્રેક્ટર, સિંગલ સિલિન્ડર, ઓઇલ બ્રેક સાથે. બીજા નંબરની અંદર કે આની અંદર હાઈ, લો અને રિવર્સ સ્પીડ આપેલી છે, અને સાઈડ ગિયર છે પહેલો, બીજો અને ત્રીજો. હાઈમાં 3 ગિયર કામ કરશે, લોમાં 3 ગિયર કામ કરશે અને રિવર્સમાં 3 ગિયર કામ કરશે. આની બીજી ખાસિયત કે આના જે ટાયરની જે સાઈઝ છે એ 32 ઇંચ છે. તમે આને ઘટાડી અને 28 ઇંચ પણ કરી શકશો. આ ટાયરને તમે ઓલ્ટરનેટ ચેન્જ કરશો તો આનો ગાળો સાંકડો થઈ જશે. 2 કરબની ખેતી માટે સૌથી ઉત્તમ ટ્રેક્ટર છે. બરાબર. તમારે બાગાયત ખેતી કરવી હોય તો એના માટે 2 ટ્રેક્ટર અતિ ઉત્તમ છે. બાગાયત ખેતીમાં માનો કે તમને વિચાર આવે કે મારે તો શાકભાજીનો માળવો કરેલો છે તો મને તો આ દાંડો, આ સાયલેન્સર નડે, તો એના માટે બી પ્રોવિઝન છે અને તમે આડું ફરીને કરી શકો. રહી વાત હવે કિંમતની, તો અત્યારે કંપનીએ હાલના તબક્કાની અંદર આ ટ્રેક્ટરની કિંમત નહીં નફા નહીં નુકસાનના ધોરણે માત્ર 2,49,000 રૂપિયા રાખેલી છે. બરાબર. અને આની અંદર પણ અમારા ડીલર વીમા પાસિંગ કરીને આપશે. બરાબર. એટલે ખેડૂત મિત્રો માટે સૌથી ઓછી કિંમતમાં સૌથી સારું ટ્રેક્ટર કહી શકાય. વત્તા ગુજરાત ગવર્મેન્ટની અંદર બાગાયત ખાતું આના ઉપર 75,000 રૂપિયા સહાય આલે છે. જે લાભાર્થીને અરજી કરેલી હશે અને એની પ્રોસેસ કરશે તો એના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જશે. તો ટ્રેક્ટર પડ્યું કેટલામાં? બીજા નંબરની અંદર વાત કરીએ એવરેજની, તો તમે આની ડીઝલ ટાંકીમાં કામ કરશો, આખો દિવસ થાકશો ને, તમે થાકશો પણ ટ્રેક્ટરમાં ડીઝલ પતે નહીં. બરાબર. આનું એવરેજ સારું છે. અને જે મોટા ટ્રેક્ટરના સાધન આવે છે
જેમ કે કલ્ટિવેટર કહો, ઓરણિયું કહો, રોટોવેટર કહો, પ્લાવ કહો, એ તમામ સાધનો નાના ટ્રેક્ટરના આવે છે અને આનું પરફોર્મન્સ આના ઉપર સારું છે. એ સિવાય તમારે પાણીનો પંપ ચલાવવો હશે કે ડાયનેમો ચલાવવો હશે અથવા તમારે નાનો ખાતર ભરવા માટે આગળ પાવડો બી બનાવવો હશે ને તો બી તમે આમાં બની શકશો. બરાબર. બીજું જોઈએ શું કહો? બસ બધું આવી જાય. હા, અમારા એરિયામાં બધા ખેડૂતો બાઇકનો ઉપયોગ કરતા હોય. તો સાહેબ એના કરતા તો આ ટ્રેક્ટર સારું આ ને. ટ્રેક્ટર સારું છે. બાઇકના જેટલી કિંમતમાં આ ટ્રેક્ટર આવી જાય. હા, તમે અમથા બી ખેતરમાં આટો મારવા જાઓ, ટ્રેક્ટર લઈને જાઓ, ભરતી વખતે ઘાસ ચારો છે કે આ છે તે છે લઈને આવી જાય અને કોઈ તકલીફ નહીં. બરાબર. તો મિત્રો, આ હતો મહિન્દ્રા યુવરાજ 215. કદ નાનું પરંતુ કામમાં બહુ મોટો સાથી. જો આ ટ્રેક્ટર વિશે તમને વધુ માહિતી જોઈતી હોય તો તમારા નજીકના મહિન્દ્રા શોરૂમને જઈ તમે મુલાકાત કરી અને વધુ માહિતી લઈ શકો છો. તો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો.